ભગવાન દ્વારકાધીશ પર નીલકંઠ ચરણ સ્વામીના બફાટથી રોષ વધી રહ્યો છે। મોગલધામ ખબરાવના મહંત મણિધર બાપુ પણ હવે રોષે ભરાયા છે। નીલકંઠ ચરણ સ્વામી શંકરાચાર્ય સમક્ષ માફી માંગે તેવું પણ મણિધર બાપુએ કહ્યું છે। કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવડી આને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં। અને જેને જેને ગુણગાન ગાયા છે નેતિ નેતિ કીધું। અને આજકાલની આને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું। એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ બફાટ કરે છે, લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે, અને કોઈ કહેવાવાળું નથી। કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી, અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ। જ્યાં સુધી આપણે શંકરાચાર્યને સામે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દે ત્યાં સુધી આને માફ નથી કરવાના। બીજી વાત, અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને બેસી જવાનું છે। એમ હું તમારા ભેળો છું અને હું બુધવારનો બેસવાનો છું। કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી જવાય તૈયાર છે। કારણ કે અમારા હાથમાં બે વસ્તુ છે। તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરીએ તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણી એ તાકાત છે। કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે। એમ આ એક બાપુનો આદેશ છે 18 વર્ષને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાઈ ગયા, પૈસા દેવાનું બંધ કરો। આ કરોડો રૂપિયાના મંદિર મેન મંડળ જેમ આવે બફાટ કરે છે। કારણ ઈશ્વરથી મોટો દુનિયામાં કોઈ નથી।